ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। સવાર પડી ગઈ છે। શિવુ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ગોવિંદબા હું વિચારો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે શિવના પપ્પા સવાર સવારમાં લાવે છે કાજુ કતરી। શિવ અઠવાડિયેથી કહેતી હતી પપ્પા કાજુ કતરી લાવતા નથી, તો આજે તો આવી ગઈ છે કાજુ કતરી। ચાલો નાસ્તો કરવા બેસી ગયા છીએ। વઘારેલી રોટલી છે, ચા છે, તો ચાલો નાસ્તો કરવા। કહેતા નહીં કે એમને કીધું નહોતું। ચાલો બધા નાસ્તો કરી લઈએ। હજી તો મનીષને આવવાની વાર છે, તો બને રહેજો બ્લોગમાં। કાજુ કતરી વેચશે હવે કોના હાલવા જોઈએ એવું ગોવિંદબા નાલી બધા નાલી, મમ્મી નાલી, પપ્પા નાલી, મમ્મી બધા નાલી। તું ખાજે, તે ખાજે છે વિયો હા નાખી દે। જેવી બહુ ભાવ કાજુ કતરી, રોજ કાજુ કતરી ભાવ। તો તાર પપ્પાને કેટલું બધું કમાવું પડે ખબર હે તને? તાર રોજ કાજુ કતરી ખાવી હોય તો શિવ અરે 200 રૂપિયાની આવી તો 200 રૂપિયાની તો 100,000ની કાજુ કતરી થાય મહિને। શિવ તાર પપ્પાને લાખ રૂપિયા પાડવા પડે તાર કાજુ કતરી ખાવી હોય તો હું યાદ જો મિત્રો, આજ તો વાતાવરણમાં થોડો પલટો ફેરફાર થઈ ગયો। હા રવિના કહેતી હતી વાતાવરણમાં મિસ્ટેક થઈ જઈએ। વાતાવરણમાં ફોલ્ટ હોય આજે એવું લાગી રહી છે, વાદળ છાયું છે। ચલો નાસ્તો કરી લો હવે। ચલો નાસ્તો કરવા જય માતાજી। તમાર સોડીએ તમને ખવડાવી કાજુ કતરી? ખવડાવત ન તાન મોરના ચિત્ર ના પડે ને લોહી માવા એક બનાવી હા કોનો તો વાતાવરણ વિશે કોઈ કહેવા માંગો તમે? હેડા ચા પીવા બોલું મોણાની જેમ મતી ફરી કુદરતની ગતિ ફરી જીસ આ કમોતીઓ વરહાદ નતો પણ મોણાની રેણી કેણીમાં ફેર પડ્યો એટલે એની ગતિમાં ફેર પડ્યો ભાઈ। પેલા આગળના જમાનામાં વન વગળ કે છે જોનવર ખાય, મોર ખાય, ઢોર ખાય, ચોર ખાય, વધ્યું ઘટ્યું ધણી લઈ જાય આવો નિયમ હતો। પણ કે ફેન્સિંગ તારો થઈ જાય એટલે જોનવર મૂઢું ખેતરમાં ભર નહીં। ઉંદેડા દવાનો ઉંદેડા દર ના કર, ઝાડનાર્યું ચીડી મકોરો દર ચો કર, પશુ પંખી ચો માળો બોધ। ઈરે આસી હતી એટલે ખેતરનો એક ખૂણો પાક તો આખા ખેતરનું ભરિયાલ તો ખમ્મા ખમ્મા પણ કે છે મારે કોઈને ખાવા દેવું નથી। મારા બાપનું તારા મારો ભાગ આવી નીતિ થઈ ગઈ મોં વખો છે। હાર તો ગાઈ ચાલો હવે નાસ્તો કરી લઈએ। સવારમાં આજ તો શિવન પપ્પા કાજુ કતરે, વઘારેલી રોટલી છે, ચા છે, દૂધ નહીં ભાવતી પેટ બાળ બધું ભાવ રે સાદી હતી પણ રોજ કીધું છે જીવાય તો ધ્યાન રાખો રે જીવાળી ભૂમિ લાવે ચિંતા ના કરો। ચાલો તો નાસ્તો કરી લઈએ। મજામાં રે ભાઈ આય ડેટકો ઓમાય તો ગાઈ જમે ગાંઠાનો અબાર કેરીઓ પાડવા આવ્યો એ મમ્મી કાઢે નો ચાહ
આવતી રહે. પાસે કેરી જો આરે દેખાય ને રે કેરી કાશીરામબા નો અબો ડીચો કેરી હો રે પણ ઈના ઉપર માર દાળ ઉપર માર જબ્બે પડી ઈ કર મૂકી દે બધી કેરીઓ કેરી દેખાય કેરી અરે આવ પડે ગઈ આ ઘોડા જેવી હા કેરીઓ બેરીઓ તો પાડી ઘેર મૂકી નહીં ધોઈ કોમ બોમ પાડીને આપણે આવવાનું તો નોકરી પટી ગઈ છે. હવે આવી છું ઘરે મારા. તો જો કાતરા તો હવે ઉલી ગયા બરાબર હું નહીં થોડા હું જો થોડા હું જો ગાઈસ કેવા છે અને બધા શું કરે છે ચાલો જોઈએ. હા હુકાઈ જે લાવે ને મસ્ત મજા આવે ખાવાની. દો તંબાઈ જાસ્તો કેરીઓ ખાધી ને બહુ દે સ્કૂલમાં મમ્મી પેલો રંજન કાચીને લાવ્યા હતો ને તે સદા શું બનાવ્યું દાળ ભાત. તો ગાઈઝ દાળ ચાવલ થઈ ગયા છે. તો મારે હજી તો જવું છે વિસનગર કામ છે. તો વિસનગર જઈ અને પછી ભાવ રિટર્ન થવાનું છે વિરમપુરા. દાળ ભાત બનાવે સદાય. તો ચાલો જમી લઈએ. તમારે પણ જમવું હોય તો ચાલો જો ચાલો વિસનગર જઉં છું. તો મમ્મી આવવાનું કહે છે. મમ્મી હા બોલ વિસનગર આવું હા બુંદી લાડવા લેવા જેમ બાધા કરવાની થોડું કરિયાણું એવું લાવવાનું. તો ચાલો મમ્મી પણ આવે છે સાથે. આજે તો મમ્મીને કામ છે થોડું ઘણું વિસનગરમાં. તો ચાલો મમ્મીને બંને જઈએ વિસનગર. વિસનગર આવી ગયા અને મમ્મીએ બધું લઈ લીધું અને વિસનગર આવીએ ને એટલે આવી રીતે મોઢવો બધેલો હોય. શેરડીનો રસ લચ્છી આઈસ્ક્રીમ તમારે જે ખાવું હોય તો. મમ્મી સારો ખાવાનો શેરડીનો રસ માં તો કેરીનો રસ. તો મમ્મીને બંને જણા કે હું કેરીનો રસ પીએ ને મમ્મી શેરડીનો રસ. એક કેરીનો રસ ને એક શેરડીનો રસ. કેમ કે ઉનાળામાં તો કંઈ ખાવું ગમે નહીં એટલે ઠંડુ સારું. તો બન્યા રહેજો લોકો. તો ગાઈસ મારો કેરીનો રસ આવી ગયો છે. મમ્મીનો લોટામાં આવે છે શેરડીનો રસ. ચાલો મસ્ત મજાનો શેરડીનો રસ હા કેરીનો રસ પીવા ચાલો. તો ગાઈસ ઘેર આવી ગયા છે. બહુ ગરમી હતી. તાપ એટલો લાગ્યો ને જો આ ગરમી જેવા લાલ લાલ ડાઘા થઈ ગયા બહુ. મમ્મી છે ગરમી હતી ને મજા આવી તને કંટાળી જઈ
ગરમીનું તો ચોય ગમ ના અમે તો ગાઈજ હવે થોડો આરામ કરી લઉં. જો ઘરે આવી ગઈ છું અને શિવના માટે પડીકું ગામમાંથી લઈ આવવાનું. વાતાવરણ બહુ મસ્ત છે. આમ સારું આમ નથી સારું. જોવા જઈએ તો ખેડૂતોને નુકસાન. બાદા પર ચોખા ચાળું. ગોવિંદભા શું કરો ગોવિંદભા? નીકળી જો એટલે ગોવિંદભા ઘેર એટલે બધું આડાવડું કામ એનું ચાલુ. એક્ટિવા પર એટલે આંખોમાં વાયરો જતો રહે એના લીધે આંખો લાલ થઈ ગઈ છે. સવારે તો આપણે બાબાની કેરીઓ પણ પાડી દીધી, થોડી ગઈ રહી જતી તે. હા નહીં પટી ગઈ એ ઉપર તો પણ ચાલો ગોઈંદા કઈ જો કાબેરો જો તો ગાઈસ બને રહેજો વ્લોગમાં. હું આવી ગઈ છું ધાબા ઉપર. મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે તો હવા ખાઈ લઈએ બરાબરની. જો મોસમ બહુ મસ્ત મજાનો છે, તમે જોઈ શકો. એવું બહુ મસ્ત મજાનો મોસમ છે. શિવને જો નીચે રમે છે ભગવાન બધા અને ઠંડો પવન પણ બહુ મસ્ત આવે છે. ને આજે તો વાતાવરણમાં ફોલ્ટ હતો કેમ કે વાદળ કાળા હતા ને અડધા વાદળી હતા ને અડધા કાળા હતા ને એવું હતું. એટલે બહુ મસ્ત વાતાવરણ. પાછળ આબુ હોય એ સવારે કેરીઓ પાડી આવી અમે છે, તમને ખબર જ છે બધી. અને જો ધાબા પર બહુ મસ્ત મજા આવે છે. રાત્રે અમે અહીંયા ઊંઘીએ છીએ, બતાવું તમને. રાત્રે અહીંયા જ ઊંઘીએ છીએ. જો અત્યારે ગોદરા હમણાં જ આ શિવે બધા કર્યા. પેલા ગાભામાં ગાલેલા એ બધા ગંદા હતા, એ તોડીને ગાભા ધોઈ દેવાના છે. જોઈ શકો જો મસ્તાના મોસમ હે. શિવો रंगीन नजारे धड़कन क्या कहती है समझो इशारे कहो ना प्यार है कहो ना प्यार है हो હું ક્યાં કહું છું તમે આકાશ ધરી દો તમારા દિલમાં થોડી જગા રે કરી દો. હો એકવાર મારા પ્રેમનો વિશ્વાસ કરી દો દિલમાં વેમ હોય તો પારકા કરી દો. કે હું તો માનું છું તમને મારી કિસ્મત, હું તો માનું છું તમને મારી કિસ્મત. તમે છો મારા કુણા આ દિલની જરૂરત. શિવ નીચે લેંબુડી પાડે છે, ભૂમિને લેંબુડી આપે છે ને શિવ વેણ છે. हो आज मौसम बड़ा बेईमान है आज मौसम. તો ગાઈસ બને રહેજો વ્લોગમાં. ગાઈસ આજે તો જમવાનું વહેલા થઈ ગયું હતું તો ધાબા ઉપર જ જમવાનું લાવી દીધું છે. બનાવ્યું છે ગવાનું શાક, ડુંગળી, ખીચડી, છાશ. હું ભૂમિને શિવ 3 જણા ઉપર જ જમીશું. તો ચાલો જમવા. તો ગાઈસ રાત પડી ગઈ છે. આજે તો વાદળાના લીધે બહુ ગરમી લાગે. નીચે બેસીશું. જુઓ
ખાઈ પી લીધું. આજ તો વહેલા ખાધી લીધું હતું તે પછી જ્યું ગોગળામાં દુખો થોડું પેપ્સી ખાધી હતી અને શરદી જેવું લાગે થોડું. કાલ તો ગાવા જવાનું શું થશે ખબર નહીં. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું કેમ કે ઊંઘ આવે છે મને. આજ તો વિસનગરમાં બધું ટાઈમ જો એટલે બહુ. તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.